त्वायि महानुभावान् श्रेयो भोक्तुं भिक्षमहीयलोके अत्वार्थकामास्तु गुरुनिहेव भोजीय भोगानरुधिर प्रदिग्धान् गुरून् हत्वा महानुभावान् श्रेयो भोक्तुं भिक्षय पीह लोके अत्वार्थकामास्तु गुरूनिहेव भोजीय भोगानरुधिर प्रदिग्धान् महानुभावान् श्रेयो भोक्तुं भिक्षमपीह लोके अत्वार्थकामास्तु गुरूनिहेव भोजेय भोगानरुधिर न चेतदित्मा कतरन्नो गरीयो 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 यद्याजयेम यदिवानो जयेयु यद्याजयेम यदिवानो जयेयु नचेत्मदिद्मा कतरन्नो गरीयो यद्याजयेम यदिवानो जयेयु कतरन्नो गरीयो यद्याजयेम यदिवानो जयेयु यानेव हत्वा न जिजीविषाम यानेव हत्वा न जिजीविषाम यानेव हत्वा न जिजीविषाम तेव स्थिता प्रमुखे धार्तराष्ट्रा स्थिता प्रमुखे धार्तराष्ट्रा तेव स्थिता प्रमुखे धार्तराष्ट्रा यानेव हत्वा न जिजीविषाम स्नेव स्थिता प्रमुखे धार्तराष्ट्रा यानेव हत्वा न जिजीविषाम स्नेव न चेददित्मा कतरन्नो गरीयो यद्याजयेम यदिवानो जयेयु यानेव हत्वा न जिजीविषाम स्तेव स्थिता प्रमुखे धार्तराष्ट्रा न चेतदिव्यं कतरो न गरीयो यदाजयेम यदिवानो जयेयु यानेव हत्वा न जिजीविषाम श्रेयो न
यदित्मा कतरन्नो गरियो यद्या जयेमा यदिवानो जयेयु याने वहत्वा न जिजीविषाम स्तेव स्थिता प्रमुखे धातराष्ट्रा હવે 5 100 હારે બોલજો गुरु नहत्वा हिमानुभावान् श्रेयो भोक्तो वैष्णवीह लोके हत्वार्थकामा सुगुरुनिएव भोजेय भोगान् नरुदिरादिदग्नान् न चेतदित्मा कतरन्नो यदा यानेव हत्वा न जिजीविषाम स्तेव स्थिते प्रमुखे धातराष्ट्रा स्नेहावसिता प्रमुखे धातराष्ट्रा हरि ओम देवसुतं देवा कंससानूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। श्रीमद् भगवत गीता चिंतन 59 बराबर ने आज गई काले आपने श्रीमद् भगवत गीता अध्याय 2 અને 5મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા હતા બરાબર ને એમાં મહાનુભાવ શબ્દ અર્જુન અત્યારે ગુરુજનો માટે અને પિતાઓ માટે વાપરે છે મહાનુભાવ ગુરુજનોને નહીં અણીને આ લોકમાં હું ભિક્ષાનું અન્ન ખાવાનું પણ વધારે ગુણકારી સમજું છું કેમ કે ગુરુજનોને હણીને આ લોકમાં લોહીથી ખરડાયેલા તથા અર્થ અને કામરૂપ ભોગોને તો ભોગવીશ ને એમ અર્જુને કીધું એમ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 5મા શ્લોકમાં આટલી વાત અર્જુને ભગવાનને કીધી કે લોહીથી ખરડાયેલું હસ્તિનાપુર હોય કે પછી કેવું ઇન્દ્રપ્રસ્થ હોય એ લોહીથી ખરડાયેલું રાજ્ય જો મને મળે તો એ મારે ભોગવવું નથી એ વાત આપણે કીધી શ્રીમદ્ ભગવદ્ ગીતા વેદ ઉપનિષદનો સાર છે પરંતુ વાસ્તવમાં ગીતાની વાત ઉપનિષદોથી વિશેષ છે બરાબર એથી આગળ છે એમ અહીંયા બહુ સરસ આપણા જે શું કહેવાય નીતિમાન મહાનુભાવો જે સંસ્કૃતનો ઊંડો અભ્યાસ કર્યો છે એવા મહાપુરુષોએ આ લખ્યું છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા વેદ ઉપનિષદનો સાર છે પરંતુ વાસ્તવમાં ગીતાની વાત ઉપનિષદોથી વિશેષ છે કારણ કે કારણ કરતાં કાર્યમાં વિશેષ ગુણો હોય છે કારણ કરતાં કાર્યમાં વિશેષ ગુણો હોય છે જેમ કે આકાશમાં માત્ર શબ્દ જ છે આપણે અહીંથી જે કાંઈ શબ્દ બોલીએ ને એ આકાશની અંદર ગૂંજતો હોય પણ એ યંત્ર આપણી પાસે હોય દિલ્હીમાં તો એ આપણો અવાજ
અહીંથી ભલે આકાશમાં ગયો હોય તો એ ત્યાં પકડાઈ જાય. અમેરિકામાં કોઈ શબ્દ બોલે અને આપણી પાસે એવું યંત્ર હોય ને તો એ યંત્ર દ્વારા આપણે શબ્દને પકડી શકીએ છીએ. કારણ કહે છે કે કારણ કરતાં કાર્યમાં વિશેષ ગુણો હોય છે. જેમ કે આકાશમાં માત્ર શબ્દ એક જ છે, પરંતુ તેના કાર્ય વાયુમાં શબ્દ અને સ્પર્શ. એનું કાર્ય કયું છે તો કે વાયુ. એમાં આ બે વાતો હોય છે, સ્પર્શ અને શબ્દ. એટલે ઉપનિષદ કરતાં ગીતાનું વિશેષ મહત્ત્વ છે એમ આપણા શાસ્ત્રકારો કહે છે. વેદો ભગવાનના નિશ્વાસોશ્વાસ છે. કેવા? ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા આ નિશ્વાસોશ્વાસ છે. શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાનની વાણી છે. નિશ્વાસ તો સ્વાભાવિક જ છે. આપણે જે શ્વાસોશ્વાસ લઈએ ને આપણે સૂઈ ગયા હોય તો એ તો સ્વાભાવિક બધું સૂતા હોય, ભલે નસકોરા આપણા બોલતો હોય, પણ એ તો આપણી ક્રિયાઓ ચાલુ જ છે. એટલે એ બધું સ્વાભાવિક છે, સ્વાભાવિક જ હોય છે. પરંતુ ગીતા ભગવાને યોગમાં સ્થિત થઈને કહી છે. ભગવાને જે શ્રીમદ ભગવદ્ ગીતા જે આખી જે અર્જુનને સંભળાવીને એ યોગમાં સ્થિત થઈને કહી છે. તેથી વેદો કરતાં શ્રીમદ ભગવદ્ ગીતા વિશેષ છે એવું આપણા શાસ્ત્રકારો અને પુરાણોકારો લખે છે. ન અશક્યમ તન્મયા ભૂયમ તથા વક્તો મશેષત પરમ હિ બ્રહ્મ કથિતમ યોગયુક્તેન તન્મયા. અહીંયા આશ્વમેધિક પર્વનો આપણે જ્યારે અભ્યાસ કરતા હતા મહાભારતનો, એની અંદર ઘણી બધી ઘટનાઓ ઘટી. એમ યુદ્ધ પૂરું થયું, ભગવાન યુધિષ્ઠિરને પાંડવોને લઈને હસ્તિનાપુર આવ્યા, રાજ્યાભિષેક કર્યો. યુધિષ્ઠિર કોઈ રીતે ભલે રાજ્યાભિષેક થઈ ગયો, પણ એના મનની અંદર તો એટલી દુઃખ અને એટલું બધું છે કે મારા હાથથી ખૂબ જ મોટું પાપ થઈ ગયું છે. તો રાજ્યાભિષેક થયા પછી વારંવાર ભગવાન કૃષ્ણને આવી રીતની ફરિયાદ કરતા હતા કે મને અહીંયા બેસી અને રાજ કરવાનું મન થતું નથી. ભગવાને એને સમજાવવાનો પ્રયત્ન ખૂબ કર્યો. વેદવ્યાસે પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ જે ઘટના ઘટી ગઈ છે અને હવે રાજા બની ગયો છે, તો રાજા તરીકાના તારા જે ફરજો હોય ને એ બજાવો નહીં. કે મારે એ બજાવી. રાજા બન્યા પછી પણ આવી રીતની ઘણી યુધિષ્ઠિર અહીંયા ભગવાન અને વ્યાસને વાત કરે છે. તો એ વખતે ભગવાન વિચાર કરે છે કે હવે મારા સમજાવવાથી આ ભાઈ હવે સમજવાનો નથી. મારે જેટલું સમજાવવાનું હતું મેં સમજાવ્યું, પણ આ તો હજી વાંકો ને વાંકો છે કે એટલે શું કરવું જોઈએ? એટલે પિતામહ ભીષ્મ જે કુરુક્ષેત્રના મેદાનમાં બાણસૈયા ઉપર પડ્યા હતા, હજી ઉત્તરાયણ આવવાને થોડીક વાર હતી, એટલે બાણસૈયા ઉપર પડ્યા હતા. એટલે અહીંયા ભગવાન એને કે કાંઈ વાંધો નહીં. બીજે દિવસે રથ બધા તૈયાર કરી અને પાંડવો સહિત બધા કુરુક્ષેત્રમાં ગયા. અને કુરુક્ષેત્રમાં જઈને ભગવાન કહેશે કે આ મહાત્મા હવે જવાની તૈયારીમાં છે. યુધિષ્ઠિરને કહેશે કે આ છે. અને અહીંયા પિતામહ ભીષ્મ એને રાજનીતિ છે, પછી અર્થવ્યવસ્થા છે, સમજ વ્યવસ્થા છે, એટલે કે મનોવિજ્ઞાન, બધું જે કાંઈ હતું ને એ હળવે હળવે બધું જ અહીંયા યુધિષ્ઠિરને પિતામહ ભીષ્મ અહીંયા બધી વાતો સમજાવી. ત્યારે પછી એનું મન થયું કે કાંઈ વાંધો નહીં, હવે હું રાજગાદી ઉપર બેસીશ. અને પછી બધા પાછા હસ્તિનાપુર આવે છે. હસ્તિનાપુર આવીને સુંદર મજાનું શાસન ચાલુ કરવાનું શરૂ કરે છે. અને પછી અર્જુનને ભગવાન કહે છે એ કે ભાઈ ઘણા સમયથી હું અહીં તમારી સાથે રહ્યો, યુદ્ધ કર્યું, પરિણામ બધું આવ્યું, હવે મને મારી દ્વારકા સાંભળી છે. એટલે આમાં તમે કોઈ આવો મારી જોડે, મને થોડાક શું કહેવાય ગામની બહાર સીમાડા સુધી મૂકવા માટે મને વળાવવા. એટલે અર્જુન તૈયાર થયો. અર્જુનનો પોતાનો રથ સ્વતંત્ર હતો અને ભગવાનનો પણ અહીંયા દારૂક નામનો એનો સારથી હતો, એણે પણ રથ આવી રીતનો તૈયાર કર્યો હતો. એટલે બંને રથમાં બેસી અને ભગવાનને સીમાડા સુધી વળાવવા માટે અર્જુન પોતે જાય છે. થોડેક સુધી ગયા, સીમાડો પૂરો થયો એટલે ભગવાન કહે હવે ભાઈ તું નહીં આવતો ચાલશે. અર્જુન એકદમ નીચે ઉતરી ગયો, ભગવાનના પગમાં પડીને કહેશે કે ભગવાન તમે મને જે કુરુક્ષેત્રની અંદર જે તત્વજ્ઞાન આપ્યું હતું એ તત્વજ્ઞાન ફરીથી મને કહો નહીં. હું કીધું તમે જે ગીતાનો ઉપદેશ કુરુક્ષેત્રના મેદાનમાં રહી અને તમે મને જે કીધો હતો ને એ તમે મને ઉપદેશ આપો. ત્યારે ભગવાન બહુ સ્પષ્ટ રીતે અહીંયા સમજાવે છે કે અત્યારે હું તારી સાથે જે રથની આજુબાજુમાં જે જઈ રહ્યા છીએ ને એમાં હું યશોદા અને
અહીંયા દેવકીનો પુત્ર છું અત્યારે. પણ જે વખતે શ્રીમદ ભગવદ્ ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં કીધી ને ત્યારે હું આવો આખો બ્રહ્માંડનો પતિ હતો. તઈ હું યશોદાનો કે દેવકીનો કે વસુદેવનો પુત્ર હતો નહીં. બરાબર. અત્યારે તો હું વસુદેવનો પુત્ર છું. એટલે એ એક વાત કીધેલી, એ તો જમાનો ને બધું ગયું. હવે બીજી વારી કહેવાય નહીં, અને એ થઈ શક્ય જ નથી. કારણ કે હું તો અહીંયા અત્યારે દ્વારકા જ આવશું ને આ તો શરીર રૂપી હું તારી સાથે અત્યારે તું જેમ જીવે છે એમ પણ હું જીવું છું. પણ ઓયલું તો જે આખું જે વિરાટ જે સ્વરૂપ હતું ને, ભગવાને જે નારાયણ આખું વિરાટ સ્વરૂપ જે બતાવ્યું ને, એ વાત તો આખી જુદી હતી. તે વખતે હું વિશ્વ એટલે કે બ્રહ્માંડનો અધિપતિ હતો, અનંત હતો, અધિપતિ હતો. અને હવે એ મારું જે ઐશ્વર્ય છે ને એ વખતે મેં પ્રગટ કર્યું હતું. હવે તો હું સામાન્ય રીતે તમે બધા જે રીતે જીવો છો એ રીતે હું જીવવાનો પ્રયત્ન કરું. એટલે આસોમેજિકનો આ શ્લોક છે. કેવો? ન શક્ય તન્મયા ભૂયજ તથા વક્તુમ શેષત પરમી બ્રહ્મ કથિતમ સયોગે યોગ યુક્તેન તન્મયા. ભગવાન બોલ્યા તે પૂરેપૂરું તે જ રૂપમાં ફરીથી કહેવું હવે શક્ય નથી. હું એ તેજ મેં તને બતાવ્યું, એ તેજ ફરીથી એવું શક્ય નથી. એ મારા વશમાં જ નથી. એ હું જ નથી તો ક્યાંથી કહું? હું તો અત્યારે દેવકીને યશોદાનો પુત્ર છું. અને બરાબર, આપણે તો સખાનો સંબંધ છે, મામા ફૂઈના સંબંધ છે, જે ઘણા બધા સંબંધથી જોડાયેલા છે, હાડા બને, એ સંબંધમાં તો અત્યારે આપણે જીવી છીએ. એટલે આ બધી વાત ગઈ. હું એ વખતની જે હતી વાત હવે તારા વંશ મારા વંશની વાત નથી. ભગવાને એવું કીધું, તે મને કીધું કે આ રૂપ મને ફરીથી બતાવો. ભગવાન કે આ મારા વંશની વાત હવે નથી. એમ ગીતામાં ભગવાનનો કે પ્રશ્ન વંશ આવ્યું નથી. તે સમયે યોગયુક્ત થઈને પરમાત્માનું વર્ણન કર્યું. પરમાત્માનું વર્ણન કર્યું, ખાલી યશોદાનંદન કૃષ્ણનું વર્ણન નથી. તેથી આખી ગીતા આપણે વાંચ્યું સાંભળશું ને તો એમાં શ્રી ભગવાન ઉવાચ આવશે, એમાં કૃષ્ણ ઉવાચ ક્યાં આવશે નહીં. મહાભારત વાંચી અથવા બીજા ગ્રંથો વાંચીને તો એમાં કૃષ્ણ ઉવાચ ઘણી જગ્યાએ આવે છે. પણ આ શ્રીમદ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે કે જે અહીંયા યશોદાનંદનના દીકરાએ કીધો નથી. કોણે કીધો છે? તો કે ભગવાને પરમાત્માએ આખું વર્ણન, આખો જે વિશ્વનું જે છે એ બધું વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. બતાવ્યું યોગયુક્ત અર્થાત યોગમાં સ્થિત થઈને ગીતા કહેવાનું તાત્પર્ય એ છે કે સાંભળનારનું હિત શેમાં છે? સાંભળનારનું હિત પણ છે, તેના કલ્યાણ માટે શું કરવું જોઈએ? ભવિષ્યમાં પણ જે સાંભળશે અથવા વાંચશે તેનું હિત શેમાં છે તે શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવશે. આ પ્રમાણે બધા સાધકોના હિતમાં સ્થિત થઈને શ્રીમદ ભગવદ્ ગીતા કહેવામાં આવી છે. દુનિયાનો કોઈ પણ દેશનો સાધક હોય, જે કોઈ પણ દેશનો ભક્ત હોય અથવા આ જ્ઞાનની ઉપાસના કરી અને સમજવા માગતો હોય ને એના માટે ભગવાને સ્થિત થઈને શ્રીમદ ભગવદ્ ગીતા કીધી છે. અહીંયા સુધી આપણે ગઈકાલે પ્રથમ અધ્યાયના 5મા શ્લોકને આ વાતો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 અને શ્લોક 6 એમાં શું કે છે? ન ચેતદિત્મા કતરનો ગરિયો યદ્યા જયેમાં યદિવાનો જયેયુ યાને વહત્વા નજીવિષેમાં વસ્થિત પ્રમુખ ધાર્તરાષ્ટ્ર. અર્જુન ભગવાનને કહે છે કે હે ભગવાન, એ તો એટલે અમે, સ એટલે પણ, ન વિદ્મ એટલે જાણતા નથી. અહીં ભગવાને અર્જુન કહે છે કે અમે એ પણ જાણતા નથી. ન એટલે અમારા માટે, યુદ્ધ કરવું કે ન કરવું એ હું જાણતો નથી એમ કે. પછી કતરત એટલે બંનેમાંથી કયું, ગર્ય એટલે અત્યંત શ્રેષ્ઠ છે. યુદ્ધ કરવું એ શ્રેષ્ઠ છે કે યુદ્ધમાંથી ભાગી જવું એ શ્રેષ્ઠ છે? એ મને સમજાતું નથી. બેમાંથી જે શ્રેષ્ઠ હોય ને તે તમે મને બતાવો. યુદ્ધ કરવું સારું કે યુદ્ધ કરી અને આવી રીતના પિતામાં ભીષ્મને દ્રોણને હણવા નહીં સારા? આ મને સમજાતું નથી. યત વા અથવા અમે એમને
જયેમાં જીતીશું. અર્જુન કે યુદ્ધ થાય તો કદાચ અમે એને જીતીશું. યદિવા કે તેઓ ન અમને જીતશે. યુદ્ધ થાય કાં તો એ અમને જીતે અને કાં તો યુદ્ધ થાય તો અમે તેને જીતીએ. અમે તેને જીતીએ. યાન એટલે જેમને, હતવા એટલે હણીને, અમે જીવવા એટલે ન એટલે જીવવા પણ, જીજી વિસામાં એટલે કે જીવવા માગતા આ લોકોને ગુરુ અને પિતામાં ભીષ્મને હણીને અમે જીવવા માગતા નથી. તે એટલે તે, એવો એટલે જ, અને ધાતરાષ્ટ્ર એટલે ધૂતરાષ્ટ્રના સંબંધીઓ જે 11 અક્ષરની સૈન્ય લઈ અને કુરુક્ષેત્રમાં આવ્યા છે એના માટે ધાત્ર રાષ્ટ્રાણા આવો બહુવચનનો શબ્દ વાપર્યો. ધાત્ર રાષ્ટ્ર નથી કીધું. ધાત્ર રાષ્ટ્ર હોય તો હસ્તિનાપુરમાં બેઠેલો સંજય જે કાંઈ પૂછે છે અને જવાબ આપે છે એ એક વ્યક્તિ થાય, પણ આ ધાત્ર રાષ્ટ્ર એટલે અહીંયા કૌરવ સેનાની અંદર ધૃતરાષ્ટ્રના જે સગા સંબંધીઓ જે બધા 11 અક્ષરની સૈન્ય લઈને મારી સામે જે ઊભા છે એને મારવા એમાં મારું કલ્યાણ છે કે યુદ્ધ છોડી અને મારે પલાયન થવું એમાં મારું કલ્યાણ છે? આ મને સમજાતું નથી. આવો આનો અર્થ છે. ધાતના સંબંધીઓ અમારી સામે યુદ્ધ માટે ઊભા છે. એ જો મને મારે તો હું મરવા માટે તૈયાર છું, પણ હું પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય સામે યુદ્ધ કરીશ નહીં. મૂળ વસ્તુ અહીંયા વારંવાર અત્યારે આ શ્લોકની અંદર આવે છે. તેથી વેદવ્યાસ લખે છે અને અર્જુન ભગવાનને કહે છે કે અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું અત્યંત શ્રેષ્ઠ છે, અથવા અમે એમને જીતીશું કે તેઓ અમને જીતશે. જેમને હણીને અમે જીવવા પણ માગતા નથી તે જ ધૃતરાષ્ટ્રના સંબંધીઓ અમારી સામે યુદ્ધ માટે ઊભા થઈ ગયા છે. આટલી વાત અત્યારે અહીંયા અર્જુન ભગવાને કે હવે મને સમજાતું નથી આમાં શ્રેષ્ઠ કયું છે. એટલે બેમાંથી જે શ્રેષ્ઠ હોય, હિતકારી હોય, કલ્યાણકારી હોય ને એ ભગવાન તમે મને સમજાવો. યુદ્ધ કરવાથી કલ્યાણ થતું હોય તો યુદ્ધ પણ કરીશ, અને યુદ્ધ ન કરવાથી જો મારું કલ્યાણ થતું હોય તો યુદ્ધમાંથી હું પલાયન થઈને પાછો જતો રહી. એટલે મને સમજાતું નથી એવું કે ન ચેત દીદમાં કતરનનો ગરિયો. હું યુદ્ધ કરું અથવા ન કરું એ બે બાબતો અંગે હું નિર્ણય કરી શકતો નથી. કારણ કે આપણી દ્રષ્ટિએ તો યુદ્ધ કરવું એ જ ઉત્તમ છે. તમારી દ્રષ્ટિએ તો યુદ્ધ કરવું એ ઉત્તમ છે, પરંતુ મારી દ્રષ્ટિએ ગુરુજનોને મારવા એ પાપ હોવાથી યુદ્ધ નહીં કરવું એ જ મારા માટે ઉત્તમ છે. અહીં બે વાત અહીં વ્યાસ લખે છે કે યુદ્ધ કરવું એવો આગ્રહ કરી અને તમે મને યુદ્ધ તરફ પ્રેરણા આપી રહ્યા છો, પણ યુદ્ધ કરું તો સામે ગુરુજનો અને પિતામહ છે એને મારીને મારે પાપ જ ભેગું કરવાનું છે. એટલે બે વાતો અહીં સમજાવે છે. એટલે કે ગુરુજનોને મારવા એ પાપ હોવાથી યુદ્ધ નહીં કરવું એ મારા માટે ઉત્તમ છે, અને તમારા માટે ઉત્તમ. તમારે મને કોઈ પણ રીતે યુદ્ધ કરવા માટે આવી રીતનો ઉત્સાહિત કરવાનો છે. આ બંને બાજુઓને સામે રાખીને મારા માટે કંઈ અત્યંત શ્રેષ્ઠ છે એ હું સમજી શકતો. હવે હું અત્યારે અટવાનું છું એટલા માટે કે બેમાંથી કઈ વાત મારા માટે શ્રેષ્ઠ છે, કલ્યાણકારી છે, હિતકારી છે એ હું સમજી શકતો નથી. એટલે ધીમે ધીમે હવે ભગવાનના શરણમાં જવાનો પ્રયત્ન કરે છે કે ધીમે ધીમે હવે આ બધું એટલું બધું કર્યા પછી મને કલ્યાણકારી અને શ્રેષ્ઠ અને મોક્ષ અને મુક્તિની વાતો કોણ સમજાવી શકશે. એટલે હળવેકથી ભગવાનને કહેશે કે આ બેમાંથી કયું શ્રેષ્ઠ છે એ હું નિર્ણય કરી શકતો નથી. નિર્ણય તમારે કરવાનો છે. મારે યુદ્ધ કરવું એ શ્રેષ્ઠ છે કે યુદ્ધમાંથી ભાગી જવું એ શ્રેષ્ઠ છે. અહીંયા સુધી ધીમે ધીમે નમ્ર થઈ વિવેકી બની અને આટલા બધા દલીલો કરતાં કરતાં અત્યારે ભગવાનના શરણ તરફ જવાનો અર્જુન પ્રયત્ન કરે છે. યદ્યા જયેમાં યદિવા ન જયેયું. જો આપની આજ્ઞા પ્રમાણે યુદ્ધ પણ કરવામાં આવે તો અમે એમને જીતીશું કે તેઓ દુર્યોધન વગેરે અમને જીતશે એની પણ અમને ખબર નથી. આગળ એણે કીધું હતું કે હું મરવા માટે કે હારવા માટે આવ્યો નથી. દુનિયાના ગમે તેટલા આના કરતાં પણ મોટા મોટા યુદ્ધ હોય ને તો યુદ્ધમાંથી મેં કોઈ દિવસ પાસી પાની કરી
આ એનો જે તરવરાટ હતો, આ જેનો ઉત્સાહ હતો, એ ઉત્સાહ ધીમે ધીમે થોડોક હળવો થતો જાય છે. એટલે અહીંયા કહેશે કે એ અમને મારે કે અમે એને મારી, એ નિર્ણય હું કરી શકતો. આગલા શ્લોકમાં કીધું હું જ એને મારી છે. હું કીધું આ બધા આતતાઈઓને મારી અને હસ્તિનાપુરની ગાદી હસ્તગત હું કરી, એટલે એક જ દિવસમાં યુદ્ધ હું સમાપ્ત કરી દઈશ, આવું આગલા શ્લોકમાં એ બોલતો હતો. હવે અહીંયા નમ્ર થઈને શું બોલે છે? હવે યુદ્ધ તો થાય, તો યુદ્ધની અંદર એ લોકો અમને મારે કે અમે એને મારી, એ મને સમજાતું નથી. કારણ કે એની પાસે પિતામાં ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્ય જેવા મહારથીઓ બધા છે, અને અહીંયા અમારી પાસે તો એવા યોદ્ધાઓ પણ નથી. કદાચ એ અમને પણ મારી નાખે, અને અમારી પાસે જો ઘણીવાર શક્તિ જો બેવડાઈ જાય તો અમે પણ એને મારી નાખીએ. એટલે અમે એને મારી કે એ અમને મારે, એ ભગવાન મને ખબર. આવું માણસે બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગીતા આપને આ સમજાવે છે. અહીં અર્જુનને પોતાના બળ ઉપર અવિશ્વાસ આવી ગયો. કેવો? નકર તો પહેલાં બળ ઉપર વિશ્વાસ હતો કે હું ગાંડીવથી બધાને, હવે અહીં થોડોક અવિશ્વાસ, પરંતુ ભવિષ્ય ઉપર અવિશ્વાસ છે. કેમ કે ભવિષ્યમાં શું થવાનું છે એ કોને ખબર ભાઈ? લડ્યા પછી ભવિષ્યમાં શું થાય એ ભવિષ્ય પણ હું જાણતો નથી. યાને એવ હત્વા ન જીજી વિશેષતા, અમે તો કુટુંબીઓને મારીને જીવવાની પણ ઈચ્છા રાખતા નથી. આવા બધા ધાતરાષ્ટ્ર એટલે આ અમારા જે કુટુંબીજનો છે એને મારીને અમે જીવવા માગતા નથી, એમ અત્યારે અર્જુન અત્યારે ભગવાનને કહે છે. ભોગ ભોગવવાની અને રાજ્ય પ્રાપ્ત કરીને હુકમ ચલાવવાની વાત તો બહુ દૂર રહી. કેમ કે અમારા કુટુંબીઓ માર્યા જાય તો અમે જીવીને શું કરીશું? પછી કોને હારે જીવવાનું? કુટુંબી તો બધા મરી જાય. પોતાના હાથથી કુટુંબીનો નાશ કરીને બેઠા બેઠા ચિંતા અને શોક કરવા સિવાય અમારી પાસે બીજું કાંઈ વધશે? આ બધા પિતામાં અથવા ગુરુ આ બધા જ્યારે લડાઈમાં મર્યા પછી બધા જતા રહીએ તો ચિંતા અને શોક કરવા સિવાય અમારી પાસે બીજું કાંઈ જ હશે જ નહીં. ચિંતા અને શોક કરીને તથા એટલે કે વિયોગનું દુઃખ ભોગવીને અમે જીવવાનું પસંદ કરતા નથી. એના કરતાં હું જ આવી રીતના હાથમાં ભિક્ષાનું પાત્ર લઈ અને હું જ આ યુદ્ધના મેદાનમાંથી છટકી જાઉં, અને પિતામાં ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્ય જો જીવિત રહી જાય, એ જીવિત રહેશે તો પછી બાકીના લોકો બધા શાંતિથી રહી શકશે. તે અવસ્થિતા પ્રમુખે ધાર્તરાષ્ટ્ર, અમે એમને મારીને જીવવાનું પણ ચાહતા નથી. એ જ ધૃતરાષ્ટ્રના સંબંધીઓ અમારી સામે ઊભા છે. ધૃતરાષ્ટ્રના બધા સંબંધીઓ અમારા કુટુંબીઓ જ તો છે જ ને. એ કુટુંબીઓને મારીને અમારે જીવવાનું શું? એમ આ બધાને મારીને મારે જીવવાનું નથી. આમ કરી અને અહીંયા 6થા શ્લોકની અંદર આટલી વાત ભગવાનને કરીને થોડોક નર્મસ થયો હોય, થોડોક ઢીલો પડ્યો હોય, અથવા પોતાની જાત ઉપર થોડોક અવિશ્વાસ ઊભો થયો હોય, એવું આ શ્લોકની અંદર વ્યાસ આપને બતાવે છે. અવિશ્વાસ એટલા માટે કે હવે બોલે છે કે એ મારે કે અમે મારી, એ મને કાંઈ ખબર પડતી નથી. એટલે થોડોક અહીંયા પોતાની જાત ઉપરનો અહીંયા અવિશ્વાસ ઊભો થયો હોય એવું વેદવ્યાસ લખે છે. અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું, એ બંનેમાંથી કયું અત્યંત શ્રેષ્ઠ છે, અથવા અમે એમને જીતીશું કે તેઓ અમને જીતશે. જેમને હણીને અમે જીવવા પણ માગતા નથી તે ધૃતરાષ્ટ્રના સંબંધીઓ અમારી સામે યુદ્ધમાં આવી અને ઊભા છે. આમ અર્જુને ભગવાનને આ 6થા શ્લોકની અંદર કીધું. બેમાંથી કયું શ્રેષ્ઠ છે? મૂળ પ્રશ્ન અહીંયા એ છે, યુદ્ધ કરવું એ શ્રેષ્ઠ છે કે યુદ્ધમાંથી પલાયન થઈને ભાગી જવું છે? આની વચ્ચે હું અત્યારે અટવાઈ ગયો છું. બેમાંથી કયું શ્રેષ્ઠ છે, લડવું કે ન લડવું? અહીં અર્જુનનો આત્મવિશ્વાસ ઢીલો થયો હોય એવું લાગે છે. થોડોક આત્મવિશ્વાસ એનો જે હોય ને ઢીલો થયો. અર્જુનનો આત્મવિશ્વાસ થોડો ઢીલો થયો છે. અર્જુન વીર છે, અર્જુન મહાવીર છે, અર્જુન બહાદુર છે, તેને કોઈ હરાવી શકે નહીં. તે અર્જુન અહીં બોલે છે અને પોતાનો આત્મવિશ્વાસ ઢીલો થયો હોય ને એમ કહીને કહેશે કે યુદ્ધ કરીએ અને યુદ્ધની અંદર કદાચ અમે એને હણી નાખી અને કદાચ એ પણ અમને હણી નાખે. અહીંયા સુધી અર્જુન ભગવાનની પાસે કબૂલાત કરે છે. એનું કારણ અર્જુનને
ફલાકાંક્ષા નથી. ફલાકાંક્ષા ના હોય તો કર્મ ઉપરની પકડ ઢીલી થાય. ફળની આશા હોય તો માણસ કોઈ પણ કર્મ કરવા માટે તૈયાર છે. દાખલા તરીકે આપણે ખેતી કરતા હોય તો ખેતીની અંદર આપણે જે ચોમાસાનો પહેલો વરસાદ થાય અને એમાં આપણે જે દાણા નાખીને જે વાવીએ છીએ એની આપણે ખબર જ છે કે આમાંથી મને 4 મહિના પછી ફળ મળવાનું છે. ફળ મળવાનું હોય તો માણસ નિંદામણ કરે, ખાતર આપે, આંતરખેડ કરે, જે કાંઈ કરવાનું હોય ને એ કરી કે નહીં. શા માટે? કે હું જે કાંઈ કર્મ કરું છું એનું પરિણામ અથવા એનું ફળ મને આજ નહીં તો કાલે મળવાનું છે. પણ અર્જુને તો અહીંયા હથિયાર ફેંકી દીધા છે. કર્મ મારે હવે કરવું નથી. મને કોઈ પ્રકારની, મને ન તો રાજ્યની અપેક્ષા છે, ન કામની અપેક્ષા છે, ના ધનની અપેક્ષા છે, ના હસ્તિનાપુર કે આવી રીતના કોઈ રાજ્યની મને કોઈ અપેક્ષા નથી. અપેક્ષા ન હોય તો માણસ કોઈ દી કર્મ કરે ને. આપણને કાંઈક અપેક્ષા હોય તો આપણે કર્મ કરીએ, નહીં તો આપણે કર્મ કરવાની જરૂર. આજે ઘણાને આપણે પૂછીએ ને, કેમ બાપા કેમ છો? બસ હવે નિવૃત્ત થઈ ગયા, છોકરાએ બધું સંભાળી લીધું છે, બધું સારી રીતે સંભાળે છે. તો તમે તો કે હું હવે નિવૃત્ત થઈ ગયો છું. કોઈ કામકાજ આપણે હવે કાંઈ કામ કરતા, કારણ કે કામ કરીને ફળ જો મળવાનું હોય તો માણસ પોતાની ઘરેથી ઉઠીને પેઢી ઉપર જાય અથવા ઘરેથી ઉઠીને નોકરી કરવા કે આવી રીતની ઓફિસોમાં જાય. પણ કંઈ પ્રકારની ફલાકાંક્ષા જ ન હોય તો ઘરમાંથી બહાર નીકળવાનું કાંઈ કારણ ખરું? અહીંયા આ પ્રશ્ન અત્યારે વેદવ્યાસ જેવા મહાપુરુષ આપને સમજાવે છે કે અર્જુનને કોઈ પ્રકારની ફલાકાંક્ષા આ શ્લોક સાંભળ્યા પછી રહી નથી. એમ કે તેથી કે છે એનું કારણ અર્જુનને ફલાકાંક્ષા નથી. ફલાકાંક્ષા ન હોય તો કર્મ કરવાની પકડ ઢીલી થાય. ઇન્સેન્ટિવ ગયું તો માણસ કામ શા માટે કરે? કંઈક મળશે તો જ માણસ કામ કરે, અને એને ફલાકાંક્ષાની ઈચ્છા હોય તો જ માણસ કામ કરે, નહીતર કામ કરવાની કોઈ જરૂર નથી. અહીંયા અર્જુનના મનની અંદર એક આવ્યું છે કે મારે હસ્તિનાપુરની ગાદી જોતવી જ નથી. બરાબર? આવા મહાત્માઓને મારી અને મારે આવું કોઈ કર્મ કરવું, એટલે કર્મ છૂટી ગયું. કર્મ છૂટી જાય એટલે માણસ થોડોક ઢીલો પડે, અને ઢીલો પડે એટલે હાથમાંથી બધા હથિયાર છૂટી જાય. આ આપણે આગળના શ્લોકોમાં જોતા હતા કે કોઈ પણ માણસ અહીંયા ફળની અપેક્ષાથી જો કામ કરે તો એ કામ કરવાની ધગશ, કામ કરવાનો ઉત્સાહ, કામ કરવાની સ્ફૂર્તિ, આ બધું એની અંદર હોય કે ન હોય? આપણે બધાને ખબર છે કે મને 1 લાખ રૂપિયા પગાર મળવાનો છે, અને હું જે ફેક્ટરીમાં કામ કરું છું ને એમાં મારે 8 થી અહીંયા રાતના 8 વાગ્યા સુધી 12 કલાક કામ કરવાનું. હવે 1 લાખ રૂપિયો એને મળવાનો હોય તો સવારે 6 વાગે ઉઠે કે નહીં? નાહી ધોઈને તૈયાર થઈને 8 વાગે, 8માં 5 મિનિટની વાર હોય ને આ તો પૂગી જાય. શા માટે ઉઠે છે વહેલો, બધું ઘણું બધું સહન કરે છે? શા માટે? તેને ફળની અપેક્ષા છે. 1 મહિનો પૂરો થશે એટલે મને ફળ મળવાનું છે. ફળ મળવાનું હોય તો માણસ ગમે ત્યારે રાતના 2 વાગે પણ રેલવે સ્ટેશન જઈને રાહ જોવે. ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી દાદા ઘણીવાર કહે ને કે કોઈ પણ માણસના પૈસા ડૂબી ગયા હોય મુંબઈની અંદર, અને ઘણું બધું અહીંથી સાડીનો વેપાર થઈ ગયો હોય, અને પછી સામેના વેપારીએ હાથ ઊંચા કરી નાખ્યા હોય છે. 5-25 લાખની અંદર અહીં સુરતનો આવી રીતનો જે વેચનાર હતો એ અટવાઈ ગયો. ઘણા બધા 1 વર્ષ સુધી પ્રયત્ન કર્યો, ઘણા બધા આમ તેમ કર્યું, પણ એ પૈસા ડૂબી ગયા. એવું એને લાગ્યું કે હવે આ પૈસા આપણા હાથમાં આવવાના નથી. એના પ્રયત્ન તો ચાલુ જ છે, કારણ કે પરસેવાના પૈસા આવી રીતના કોઈ ડૂબાડી ગયા તો માણસને થોડુંક થાય તો ખરું. પણ 2 વર્ષ પછી પાછો એ મુંબઈના જે વેપારી એની પાસેથી સિટિંગ કરીને લઈ ગયા હતા તો એ તો એના કરતાં મોટો બહુ ઉદ્યોગપતિ થઈ ગયો. એને એમ થયું કે 2 વર્ષ પહેલાં મેં આ સામાન્ય માણસના પૈસા ડૂબાડ્યા હતા, હવે મારે એને પરત આપી દેવા. ફોન કરે સુરતની અંદર એ ભાઈ ટેલિફોન ઉપાડે, એ કે ભાઈ 2 વર્ષ પહેલાં મારી સ્થિતિ ખરાબ હતી એટલે મેં ઊંચા હાથ કરી દીધા હતા. ભગવાનની કૃપાએથી હવે હું ઘણો બધો આવો વૈભવ મારી પાસે આવી ગયો છે, અને તારા જે 25 લાખ રૂપિયા છે ને એ મારે તને આપવાના છે. આવતીકાલે હું મુંબઈથી અમદાવાદ જાઉં છું, મારી પાસે ટાઈમ નથી, તું રેલવેના સ્ટેશનને રાતે 2 વાગે જો આવી જા ને તો આ પૈસા હું તને ત્યાં થેલી પકડાઈ દઉં, આટલા નંબરનો ડબ્બો ને આટલું આમ. બરાબર? તો એ ભાઈ
જાગે કે નહીં? હુએ નહીં. 12 વાગે વળી હુઈ જવાનું, ઊંઘ ન ઉડે તો શું કરે? હે, રેલવે વહી જાય તો ડૂબેલા પૈસા પાસે માંડ સામેથી આ ફોન આવ્યો છે તો ભલે શું કરે? 12 વાગે ઉઠે ને 1 વાગે તો બરોબર ચા પાણી ઘરવાળીને કે હું જાઉં છું રેલવે સ્ટેશન, એમ કરીને 1 કલાક વહેલી ટ્રેન આવવાની હોય ને 1 કલાક એ ડબ્બા પાસે ઉભો રહે કે નહીં? શા માટે? એને ફલાકાંક્ષાની ઈચ્છા છે કે મારા ડૂબેલા પૈસા જે છે ને એ મને પરત મળે છે. એટલે કોઈ પણ માણસને ફલાકાંક્ષા હોય તો ઉજાગરા પણ કરે છે, ઘણીવાર આવી રીતનો પરસેવો પણ પાડે છે, લોહી પણ રેડે છે. શા માટે? કે હું લોહી રેડા પછી, પરસેવો પાડ્યા પછી, આવી રીતના ઉજાગરા કર્યા પછી મને ફળ પ્રાપ્ત થવાનું છે. અહીંયા આ બહુ સરસ રીતે પાંડુરંગ શાસ્ત્રી આ દ્રષ્ટાંત આપીને આપણે સમજાવવા માગે છે. ફલાકાંક્ષા હોય તો રાતના 2 વાગે પણ માણસ ગમે ત્યાં ગમે તેવી રીતે બોલાવે ને તો પણ જવા માટે તૈયાર થઈ જાય છે. એટલે અર્જુનને અહીંયા કોઈ પ્રકારની ફલા આકાંક્ષા રહી નથી. અને ફલા આકાંક્ષા ન રહી હોય તો ભગવાનને કહેશે કે ભગવાન હવે યુદ્ધ હું કેમ કરું? મારે તો કાંઈ જોતું તો હસ્તિનાપુર તો જોતું જ નથી. આવા ગુરુ અને પિતામહ ભીષ્મ જેવા મહાપુરુષની હત્યા કરી અને મારે લોહીથી ખરડાયેલું જે હસ્તિનાપુરનું રાજ્ય છે ને એ ગાદી મારે જોતવી નથી. ગાદી જોતવી હોય તો બધું શરૂઆતમાં જોતું હતું બધું, એટલે ઉત્સાહ સ્ફૂર્તિ ચૈતન્ય પાંડવોમાં બધામાં હતું, કારણ કે ગયેલું રાજ્ય અમને પાછું મળી જવું જોઈએ. પણ હવે ભગવાન અહીંયા પિતામહ ભીષ્મ અને દ્રોણ સામે આવ્યા પછી અહીંયા અર્જુન થોડોક ઢીલો પડે છે. કંઈ જોઈતું નથી તો કામ શા માટે કરવાનું હોય? પ્રશ્ન આ છે બધાનો, વાનપ્રસ્થીઓનો, ખાસ સંન્યાસ માર્ગમાં જે લોકો રહેશે અને વાનપ્રસ્થી થઈ ગયા છે એના માટેનો આ પ્રશ્ન છે. કે અમારે કાંઈ જોતું જ નથી તો અમે શા માટે ઘર છોડીને બહાર નીકળીએ? એટલે અહીં કહે છે કંઈ જોઈતું નથી તો પણ કામ શા માટે, કર્તવ્ય શા માટે કરવાનું? ધર્મ માટે, ભક્તિ માટે, અધ્યાત્મ માટે, સાધના માટે અને મારે જ્યાં જવું છે એના કલ્યાણ માટે માણસે કર્તવ્ય કર્મ છોડવું જોઈએ. ભલે અત્યારે મારે કોઈ ફળની અપેક્ષા રાખ્યા વગર મારે કોઈ કામ છે જ નહીં, તો મારે કોના માટે કામ કરવાનું? હવે મારે આના માટે, મારે જ્યાં જવાનું છે એની પૂર્ણ મારે તૈયારી કરી લેવાની છે. કારણ કે કરેલું જે હશે ને એ જ આપણી જોડે આવશે. જે કાંઈ સારા નશા, જે કાંઈ કર્મ કર્યા છે એ બધા માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે કર્માનું ગો ગસતી જીવ એક, આમ આપણું શાસ્ત્ર કહે છે કે માણસની સાથે કરેલા સારા નરસા કર્મો છે ને એ બધા એની જોડે જાય છે. તેથી અહીંયા ઇન્સેન્ટિવ મારે કાંઈક જોતું જ નથી પણ છતાંય માણસે કામ છોડવું જોઈએ નહીં. તેથી ઉપનિષદ પણ કહે છે કે કુર્વન નેવે હે કર્માણી જીજી વિશેષતાઓ સમાહ એવમ તઈ નાન્ય થેસ્તી ન કર્મ લિપ્યતે ન. ઉપનિષદ પણ કહે છે, શ્રીમદ ભગવદ્ ગીતા પણ કહે છે કે માણસ ગમે તેટલી ઉંમરનો મોટો હોય, શરીર સ્વસ્થ અને તંદુરસ્ત હોય તો કોઈ દિવસ એને કામ મૂકવાનું નથી. કામના પ્રકાર બદલતા જવાનો. અત્યાર સુધી બાળકોને મોટા કરવામાં, ભણાવવામાં અથવા એને પરણાવવામાં કે પરિણા પછી એ ધંધા ઉપર સારી રીતે કરે એના માટે આપણે રાત દિવસ બધાએ પ્રયત્ન કર્યો, બરાબર. પણ હવે તો બધું સારી રીતે આપણા પુત્રને પૌત્રોએ સારી રીતે સંભાળી લીધું છે. તો હવે શું કરવાનું? તો કે હવે આ હિંચકે બેઠા છીએ અને બીડીના ઠૂઠિયા પી છીએ, બાકડે બેઠા છીએ ને ગામ ગપાટા મારવાનો શ્રીમદ ભગવદ્ ગીતા આપને ના પાડે છે કે માણસે કર્મ તો કરવું જ જોઈએ. અત્યારે કદાચ તારા ફળ માટે અથવા ધનની સંપત્તિ માટે તારે ન કરવું હોય તો કાંઈ નહીં, પણ આત્માના કલ્યાણ માટે માણસે કામ કરી લેવું. એમ અહીંયા અર્જુન આપણો કેવો છે? પ્રતિનિધિ છે. કેવો? અર્જુન આપણો પ્રતિનિધિ છે. અને અર્જુનને આ કાંઈ પ્રશ્ન હશે કે નહીં આપને ખબર નથી, પણ આપણા જેવાને 5000 વર્ષ પછી પણ આવી ગીતાના તેજસ્વી અને દિવ્ય વિચારો મળે એટલા માટે ઘણીવાર અર્જુનને ભગવાનને આવા અનેક પ્રકારના પ્રશ્ન પૂછી અને બધું જાણવાનો પ્રયત્ન કર્યો હશે. તેથી કંઈ જોઈતું નથી તો પણ કામ શા માટે? કર્તવ્ય કર્મ શા માટે? ધર્મ માટે, અધ્યાત્મ માટે, ભક્તિ માટે, ભગવાન માટે, સમાજના કલ્યાણ માટે. આ બધા કામ કરવાના ઘણા બધા રસ્તાઓ શાસ્ત્રકારો આપને બતાવે છે કે કોઈ પણ એકાદા રસ્તે જઈ અને માણસે પોતાનું કલ્યાણ કરવા માટે
આ નિષ્કામ કર્મયોગ કરવો જોઈએ. અર્જુનને આ કોઈ ફળની અપેક્ષા નથી. ભગવાન એને આ સમજાવવાના છે. કદાચ તને હસ્તિનાપુરની ઈચ્છા ન હોય, તને રાજ્યની ઈચ્છા ન હોય, તને ભોગની ઈચ્છા ન હોય, તને કામની ઈચ્છા ન હોય ને, તો પણ તારે આ લડી અને આવી રીતનું શા માટે? તો કે આ તારું સમાજના કલ્યાણ માટે માણસે આ કામ કરવું જોઈએ. આમ ભગવાન એને સમજાવે છે. એટલે સમાજના કલ્યાણ માટે અને વ્યક્તિના વિકાસ માટે માણસે કર્મ તો કરવું જ પડે. ઋષિઓ જંગલમાં રહે, નદીનું પાણી પીવે, વૃક્ષ ઉપરના ફળ ખાઈને જીવે, તો તેઓ શા માટે ભાઈ દુનિયામાં આવ્યા છે? દરેક ઋષિઓ આપણે જોવો ને, બધા જ ઋષિઓ એક એક ઝૂંપડે ગયા, ગામડે ગયા, બધા લોકોના ઘરમાં બેઠા વ્યક્તિને પાસે બેસી અને વિચારો આપવાનું ચાલુ કર્યું. એને કાંઈ જરૂર નહોતું. એને તો એટલું બધું અધ્યાત્મ, એટલું બધું ધ્યાન ધરી અને પોતાનું જીવન એટલું બધું વિકસિત કરી લીધું હતું કે એ ભગવાનના લાડકા બની ગયા હતા. આટલું મોટું કામ કર્યા પછી આ પોતાની ઝૂંપડી છોડી, પોતાનું તપોવન છોડી અને ગામડાઓની અંદર જ્યાં અસંસ્કૃત લોકો રહે છે એની પાસે કાંઈ જવાની જરૂર હતી ખરી? પણ ગયા છે. શા માટે? કે માણસે ફળની અપેક્ષા, મારે કદાચ ભૌતિક ફળની અપેક્ષા ન હોય તો મારે તો મારા કલ્યાણના અપેક્ષાએ રાખીને પણ માણસે કામ કરવું. ઋષિઓ જંગલમાં રહે, નદીનું પાણી પીવે, વૃક્ષો ઉપરના ફળ ખાઈને જીવે, તો તેઓ શા માટે દુનિયામાં આવે? ઝૂંપડે જવાનું, ઘરે મળવાનું અને વિચારો આપવાના. શા માટે ફર્યા? પોતાને કંઈ ફલાકાંક્ષા ન હતી, પણ ભક્તિ સમજીને, ભગવત કાર્ય સમજીને, સાધના સમજીને આ લોકો ગામડે ફર્યા. મારી આ સાધના છે. હું એક ગામથી બીજે ગામ જાઉં, એક દિવસ ત્યાં રોકાઉં, રાત્રે ભગવાનની વાતો કરું, ઘરની અંદર બેસીને કોઈ સમસ્યા હોય તો એનો આ બધું શું હતું? અને કોઈ પ્રકારની ફલાકાંક્ષા નહોતી, પણ પોતાનું આધ્યાત્મિક ક્ષેત્રની ધ્યાનની અંદર અથવા આવી રીતની મારું વધારેમાં વધારે કામ થાય એના માટે ઋષિઓ બધા ફરતા હતા. આ અમારી ભક્તિ છે એમ ઋષિઓ સમજતા. નકર એને કોઈ પ્રકારની ફલાકાંક્ષા એને શું હોય ભાઈ? અનપેક્ષ સુશીર્દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમેપી. આ ભગવાને પણ ગીતામાં કહી દીધું છે, બરાબર. પણ છતાંય કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર આપણા બધા જ ઋષિઓ, બધાને જોઈ લો, હજારો ઋષિઓ આ ધરતી ઉપર થયા છે. બધાએ નિષ્કામ કર્મયોગ કરી અને પોતાની પાસે જે કાંઈ સારી વાતો હતી ને એ સમાજના અંતિમ માણસ સુધી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. આ અમારી ભક્તિ છે, આ અમારી સાધના છે, આ અમારી પૂજા છે, આ અમારી તપસ્યા છે. આમ ઋષિઓને કોઈ કહેતા કે ભાઈ તમે તો ભગવાન સુધી પહોંચી ગયેલા મહાત્માઓ છો, તો તમારે ફરવાનું, જવાનું આવું બધું શા માટે છે? તો કે આ અમારી તપસ્યા છે, આ અમારી સાધના છે, આ અમારું આ જે કાંઈ જવાનું છે ને એની ભાથું બાંધવા માટે અમે સમાજના અંતિમ માણસ સુધી આ બધું ફરી છે. આ અમારી ભક્તિ છે, આ અમારી સાધના છે, આ અમારી પૂજા છે, આ અમારી તપસ્યા છે, આ અમારું વ્રત છે. આમ સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. અર્જુનને ફળ જોઈતું જ નથી તો કામ શા માટે કરે? કારણ કે બે ફેંકી દીધા, બાણે ફેંકવું ને ધનુષ ફેંકી દીધું. આંસુ પહેલા આંસુએ રડવાનું ચાલુ કે હવે મારે કાંઈ ફળ જોતું હોય તો હું લડું ને ભાઈ, હવે મારે કાંઈ ફળની આકાંક્ષા નથી. એટલે કહે છે અર્જુનને ફળ જોઈતું જ નથી તો કામ શા માટે કરે? એટલે માણસની કર્મ પરની પકડ ઢીલી થાય ને મારે કાંઈ જોતું હોય તો પકડ મજબૂત થાય. તો 2 વાગે જાગે, 1 વાગે ઘરવાળીને કે ચા પાણી બનાવી દે, અને 1 વાગે રેલવે સ્ટેશન 1 કલાક વહેલો પહોંચી જાવ, કદાચ ગાડી વહેલી આવી જાય તો બરાબર. તો એ શા માટે છે? મને કર્મફળ જોઈ છે. એટલે માણસ ગમે તેવી તકલીફ, ગમે તેવા ઉજાગરા, ગમે તેટલો પરસેવો ને ગમે તેટલું લોહી રેડવા માટે તૈયાર થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપણે ભગવાન આ જ વાત સમજાવવાના છે કે હે અર્જુન, તારા માટે, હસ્તિનાપુર માટે અથવા તારા વ્યક્તિગત વિકાસ માટે ધન અને કામનાની ઈચ્છા ન હોય તો કાંઈ નહીં, પણ તું પ્રભુ કાર્ય સમાજમાં સ્થિર થાય, ધર્મ રાજ્યની સ્થાપના થાય અને અસુરો મૃત્યુ પામે એના માટે તારે કર્મ કરવું. આમ કરીને આગલા શ્લોકોની અંદર ભગવાન આ બધું એને સમજાવવાના જ છે.
એટલે કે કર્મ પરની પકડ ઢીલી થાય એટલે માણસ નિષ્ક્રિય બની જાય. કેવો? કર્મ ઉપરની પકડ ઢીલી થાય, કાંઈ જોતું જ ન હોય તો હું 9 વાગે ઉઠશું નિરાતે પથારીમાંથી, આપણે શું જરૂર છે? એટલે માણસ નિષ્ક્રિય થાય, ઢીલો પડે, કારણ કે મારે ફળ જોઈતું જ નથી. પછી આવી ભાષા બોલવા લાગ્યો કે હવે આ જીતશે કે એ જીતશે, એ મને ખબર. કેવી ભાષા બોલે છે? પહેલાં તો એમ જ કહેતો હતો કે યુદ્ધના મેદાનમાં એકવાર ભગવાન તમે મારો રથ છે ને મધ્ય ભાગમાં લઈ જાઓ, એટલે કૌરવ અને પાંડવ સેના વચ્ચે મારો રથ ઊભો રાખો. એકવાર હું આ ધૃતરાષ્ટ્રના સગા સંબંધીઓ મારી સામે જે લડવા માટે આવ્યા છે ને એને હું છેલ્લી વાર જોઈ. એનો અર્થ અર્જુનને એટલો મોટો આત્મવિશ્વાસ હતો કે યુદ્ધના મેદાનમાં હું ગાંડી લઈને એટલે આ કોઈ બચી શકવાના નથી. આટલા ઉત્સાહ સ્ફૂર્તિને ચૈતન્યથી ભગવાન એનો રથ મધ્ય ભાગમાં લાવે છે અને ઢીલો પડે છે. અને ઢીલો પડ્યા પછી આ બધી વાતોની ધીમે ધીમે શરૂઆત કરે છે. તેથી કહે છે કે આ ભાષા અર્જુનની નથી. શું કહે છે? એ મને મારશે કે અમે એને મારશું એ હજી મને ખબર. આવી ભાષા એની છે જ નહીં. પણ એક સગા સંબંધી અને પિતા અને ગુરુ પ્રત્યેનો જે મોહ ઉત્પન્ન થયો છે ને એ મોહના કારણે અર્જુન અત્યારે આ ભાષા બોલે છે. આ ભાષા અર્જુનની નથી, પણ મોહના કારણે અત્યારે એ આ ભાષા બોલે છે. પણ એક માનસિક વિચારની એટલે કે માનસિક વિચારથી ચલિત થાય છે. ધાતરાષ્ટ્રના સંબંધીઓ હાથમાં હથિયાર લઈને ઊભા છે, એને મારીને પણ મને જીવવાની ઈચ્છા થતી. વારંવાર આ શ્લોકની અંદર વેદવ્યાસ લખે છે અને રિપીટેશન કરીને વારંવાર અર્જુન આ બધું બોલવાની શરૂઆત કરે છે કે આવા ધાતરાષ્ટ્રના જે પુત્રો છે અથવા એના સગા સંબંધી છો હાથમાં હથિયાર લઈને મારી સામે યુદ્ધના મેદાનમાં ઊભા છે, પણ મારે એને મારવાની બિલકુલ ઈચ્છા નથી. આવા લોકોને મારી લોહીથી ખરડાયેલું હસ્તિનાપુરની ગાદી ઉપર બેસી અને મારે રાજા બનવું નથી. મારે વૈભવ જોતો નથી, મારે સત્તા જોતી નથી, મારે સંપત્તિ જોતી નથી. આમ કરી અને અર્જુનનું જે કર્મ છે એ થોડું થોડું અહીંયા કર્મયોગ એનો ઢીલો પડે છે. થઈ ગયો. ભગવદ્ ગીતા અધ્યાય 2 અને શ્લોક નંબર 6 એની અંદર અર્જુન આ ભગવાનને કહે છે કે ભગવાન યુદ્ધ કરવું કે નહીં કરવું, મારું કલ્યાણ શેમાં છે, મારું શ્રેય શેમાં છે એ મને હવે ખબર પડતી નથી. આમ કરીને થોડોક નમ્ર બની, થોડોક વિવેકી બની, જે પહેલા અધ્યાયમાં થોડોક આમ શું કહેવાય થોડો ટાઈટ થઈ ગયો હતો અને ભગવાનને ઓર્ડર મારતો હતો, એની જગ્યાએ થોડોક નમ્ર બનીને આ 6થા શ્લોકની અંદર આ બધી વાતો કરે છે. ભીષ્મ દ્રોણ જેવા માણસોને મારીને મને જીવવાની ઈચ્છા નથી. અર્જુન ભગવાન પાસે આ ભૂમિકા મૂકી છે 6થા શ્લોકની, બરાબર ને. પછી 7મા શ્લોક આવે છે એમાં ભગવાનનું શિષ્યત્વ સ્વીકાર કે હું તમારો શિષ્ય છું, તમારે શરણે આવ્યો છું, હવે મને કાંઈ જ ખબર પડતી નથી, તમારે જેવો ઘાટ ઘડવો હોય ને અહીંયા સુધી આપણે પહોંચવાનું છે એમ કે ભીષ્મ દ્રોણ જેવા માણસોને મારીને મને જીવવાની ઈચ્છા નથી. અર્જુન ભગવાન પાસે આ ભૂમિકા મૂકે છે. યુદ્ધ કર્યા પછી ભગવાન મને જે ભોગ મળવાના છે તે ભોગ અને કામ જ મળવાના છે, તેમાં ધર્મ અને મોક્ષ તો કાંઈ મળવાના. બહુ સ્પષ્ટ અત્યારે 6થા શ્લોકની અંદર અહીંયા અર્જુન ભગવાનને કહે છે કે કદાચ લડું અને યુદ્ધની અંદર અમારા પાંડવોનો વિજય થાય અને હસ્તિનાપુરની ગાદી ઉપર અમે આવી રીતના બેસીએ, ઘણા બધા નોકરો, ઘણા બધા ભોગો બધું આવે, 5-25 વર્ષ સુધી અમે રાજ કરીએ. મરવાના તો એ પાકું જ છે કે હું મરવાનું છે એ પાકું છે. તો મર્યા પછી જે કામ અને ભોગ લઈને અમે જીવાઈશું તો એ કાંઈ અમારા ભેગું આવવાનું નથી. મોક્ષ અમને જોઈ છે. અથવા અહીં કહે છે ને 2 વાતો કીધી છે, ભોગ અને તેમજ કામ મળવાના નથી. અમને તો મોક્ષની ઈચ્છા છે. ન ચેત દીતમાં કતરન ગરયો. અમે એ જાણતા નથી કે અર્જુન આ શ્લોકમાં પોતાની મૂંઝવણ ભગવાનની સામે પ્રગટ કરે કે હું ભગવાન હવે જાણતો નથી કે આમાં કયું શ્રેષ્ઠ છે, લડવું એ શ્રેષ્ઠ છે કે અહીંથી યુદ્ધમાંથી ભાગી જવું એ શ્રેષ્ઠ છે. એમ અહીંયા પોતાની મૂંઝવણ અર્જુન ભગવાનની સામે પ્રગટ કરે છે. ખબર નથી, મને ખબર નથી. ઘણા કહે છે કે મને ખબર છે. નમ્ર ભાવે આવી રીતનું ઘણીવાર ઘણા લોકો કે ભાઈ
આપણે કંઈ વાત લઈને જઈએ ને તો હજી તો વાત કરતા હોય ત્યાં જ કે ભાઈ મને ખબર છે, એટલે સામેવાળાનો ઉત્સાહ ઢીલો થઈ જાય. પણ ખરેખર સાંભળવાની આપણે ગમે તેટલી ખબર હોય, ગમે તેટલું જાણતા હોય, પણ સામેવાળો આપણે કાંઈ વાત લઈને આવે તો સાંભળવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ના કહે છે ખબર નથી, મને ખબર નથી. ઘણા કહે છે કે મને ખબર જ છે. ખબર આટલું બધું રહસ્ય ગીતામાં છે, તે વાંચવું જોઈએ, તે વિચારવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ અને મનન ચિંતન કરી અને દરેક શ્લોક ઉપર ભગવાન અને અર્જુનની અહીંયા જે સંવાદ છે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા આ શ્લોકમાં આપણે પાઠ સમજાવે છે કે ભૂલ સ્વીકારવી જોઈએ, લડવું ન લડવું એ મને ખબર નથી. અહીંયા હવે પોતાની ભૂલ સ્વીકારે છે, બરાબર ને? એટલે શ્રીમદ ભગવદ્ ગીતા પણ આપણે આ સમજાવે છે, ભૂલ તારી નથી, ભૂલ મારી છે, એટલે બધા ઝઘડા સમાપ્ત થઈ જાય. અહીંયા ગીતા આપણે આ સમજાવે છે. મને ખબર નથી, અહીંયા નમ્રતા છે. કોઈ આપણે કહે ભાઈ તું કહેશો એ બરાબર, મને ખબર નથી, આ ભાષા બોલે તો એને નમ્રતા કહેવાય. મને ખબર છે, બરાબર, અહીંયા જડતા છે. એટલે જડતા અને નમ્રતા આ શ્લોકની અંદર બે વાતો આપણે અર્જુનના મારફત ભગવાન અહીં સમજાવવા માગે છે. ખબર હોવા છતાં નાના બનવાની કોશિશ કરવી જોઈએ. ખબર હોવા છતાં નાના બનવાની કોશિશ કરવી જોઈએ અને નમ્રતાથી જે કાંઈ વાત કરે તે સાંભળવાનો માણસે પ્રયત્ન કરી લેવો જોઈએ. કતરન ગરિયો બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે તે અમે જાણતા નથી. અમે જીતીશું કે અમે એને જીતાડીશું એ પણ અમને ખબર નથી. આ જાણતો નથી. અમે જાણી જોઈને હારી જઈએ તો જ સામેવાળા જીતે. હું પાછો અત્યારે શું કહે છે, અમે જાણી જોઈને જો હારી જઈએ ને તો જ સામેનો માણસ જીતે. આપણે ઘણા આપણા પૌત્ર હોય ને તો સાપ સીડીની રમતમાં દાદા દાદા હાલો અમારે અરે તમારે રમવું જ પડશે, એટલે દાદા પણ પછી બેસી જાય અને દાદા અને પૌત્ર સાપ સીડીની રમત રમે. હવે દાદાને ખબર જ હોય કે અહીંયા જાઓ એટલે સીડી ઉપર થઈને હું પહેલો થઈ જવાનું છું. એટલે સામાન્ય રીતે કુકરી જે નાખવાની હોય ને એ કંઈક જુદા જ દાણા નાખે એમાં. એટલે પૌત્રને જીતાડવા માટે બાપાએ હારવું જ પડે. એમાં અર્જુન કહે છે કે અમારે એને જીતાડવાના હોય ને તો અમારે હારવાનું નાટક તો કરવું જ પડે, કારણ કે હું હારવાનો નથી એ તો મને પહેલેથી ખબર છે. પણ આ ઢીલ નરમાશ થઈને કહે છે કે ભગવાન અમે કોઈ વસ્તુ જાણતા નથી. અર્જુનના મનમાં બે પ્રશ્નો મૂંઝવણ છે કે યુદ્ધ કરવું કે ન કરવું. યુદ્ધ ન કરે તો ક્ષત્રિય તરીકેનો ધર્મ એનો ખલાસ થઈ જાય. અહીં બે પ્રશ્ન છે, અમે જીતીશું કે જીતાડીશું. આ બેમાં શ્રેષ્ઠ કયું છે? તમે જ મને માર્ગ બતાવો. યુદ્ધ કરું કે ન કરું? બંને બાજુ અત્યારે હું અગવડમાં આવી ગયો છું. કરું કે ન કરું? કરું તો આવી રીતના પિતામાં ભીષ્મને ગુરુને હણી અને મને હસ્તિનાપુરની ગાદી મળે તો લોહીથી ખરડાયેલી ગાદી ઉપર મારે બેસીને મારે રાજ કરવું નથી, અને ન મારું તો આ ક્ષત્રિય ધર્મો મારો લાજે છે. એટલે બે ધર્મો, બે નીતિઓ વચ્ચે અત્યારે અર્જુન અહીં અટવાઈ ગયો છે. અમે જીતવાની આશા છોડી શકીએ છીએ પણ સામેવાળાની હત્યા નહીં કરીએ. ધૃતરાષ્ટ્રની એટલે કે ધાતરાષ્ટ્રની હત્યા મારવા એટલે કે ધાતરાષ્ટ્રના જે સંબંધીઓ છે એને અમે મારવા ઈચ્છતા નથી. જે પોતાનું નથી અને જે પકડીને બેઠો છે તે બધા ધાત રાષ્ટ્રો છે. શું કહે છે? જે પોતાનું નથી અને છતાં પકડીને બેસો, બરાબર ને? અહીંયા ઘણા બધા રાજ્યો એણે આવી રીતના પાંડવો પાસેથી મેળવી લીધા છે. અર્જુન આપણો પ્રતિનિધિ છે. અર્જુનને ફલાકાંક્ષા નથી. ફલાકાંક્ષા ન હોય તો કર્મ કરવા ઉપરની પકડ 100% ઢીલી પડે ને પડે. કર્મ કર્યા પછી મને ફળ મળશે તો થાય, અને મારે ફળ જોતું જ નથી તો કર્મ ઉપરની પકડ ઢીલી થાય છે. એમ આ શ્લોકમાં વ્યાસ લખે છે. આપણા ઋષિઓએ સમજાવ્યું કે જો માણસને કોઈ પ્રકારની ફલાકાંક્ષા ન હોય તો પ્રભુ કાર્ય માટે, સંસ્કૃતિના સંવર્ધન માટે, ભક્તિ માટે અને પોતાના આત્મવિકાસને માટે માણસે કામ કરવું જોઈએ. ભૌતિક અપેક્ષા કદાચ તમારી ખલાસ થઈ ગઈ હોય, બરાબર, તો ભૌતિક અપેક્ષા ખલાસ થઈ ગયા પછી માણસે કર્મ છોડવાનું નથી. શા માટે કરવાનું? તો
તો કે પોતાના વ્યક્તિગત વિકાસ માટે કરવાનું, ભક્તિ માટે કરવાનું, સંસ્કૃતિના સંવર્ધન માટે કરવાનું અને પ્રભુ કાર્ય માટે માણસે ઘસાવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રભુ કાર્ય કરવાવાળોએ કાર્યને હાનિ ના થાય તે માટે લગ્ન કરવા જોઈએ. એ સિદ્ધાંતને અનુસરીને આપણા બધા જ ઋષિઓએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો અને ગામડે ગામડે અને ઝૂંપડે ઝૂંપડે ગયા. નદીનું પાણી પીધું, ફળ ઉપરના વૃક્ષો ખાય અને કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર મારું જે કર્તવ્ય છે સારી રીતે બજાવવું જોઈએ. નહીતર ઋષિમુનિઓ છે સાધના કરી, તપસ્યા કરી અને ભગવાનના લાડકા દીકરા તો બની જ ગયા હતા. એને હવે કાંઈ કરવાની જરૂર નથી, પણ છતાંય દોડ્યા, ઝૂંપડે ઝૂંપડે ગયા, ઘર ઘરમાં ઘૂસ્યા, ઘરની અંદર જે માણસો બેઠા છે એની પાસે બેસી અને સદવિચારો કહેવાનો પ્રયત્ન કર્યો. સમાજની અંદર આપણે દ્રષ્ટિ કરીએ તો બે પ્રકારના માનવી હોય છે. એક તો એની અંદર દેવત્વ હોય છે અને એક તો પશુત્વ હોય છે. પશુત્વ અને દેવત્વથી ભરેલો માણસ છે. કોઈ કે 100% હું દેવ છું તો એ પણ ખોટું, અને કોઈ કે હું 100% પશુ છું તો એ પણ. બંનેનું મિશ્રણ છે. કોઈ પણ એક માણસ હોય ઓછા વધતું મિશ્રણ, થોડું ઘણું વધતા વધશું. કોઈનામાં પશુત્વ વધારે હોય, કોઈમાં દેવત્વ વધારે હોય, કોઈમાં દેવત્વ ઓછું હોય તો પશુત્વ વધારે છે. તો આ ઋષિઓ શું કરતા? એણે સંપૂર્ણ ભગવાનના લાડકા દીકરા બન્યા પછી કોઈ પણ પ્રકારની ફલાકાંક્ષા રાખ્યા વગર જે સમાજની અંદર પશુત્વ જીવન જીવે છે, જેની અંદર પશુતા છે, એને બહાર ફેંકી દે અને દેવત્વ નિર્માણ કરવાનું કામ આપણા ઋષિઓ કરતા હતા. અહીંયા તારી કોઈ પણ ઈચ્છા ન હોય તો સમાજ માટે, ભગવાન માટે, સંસ્કૃતિ માટે, ભક્તિ માટે, અધ્યાત્મ માટે માણસે કામ કરવું જોઈએ. અર્જુનનો પ્રશ્ન થાય કે ભગવાન મારે કાંઈ જોતું નથી તો હું યુદ્ધ શા માટે? આ છેલ્લા શ્લોક સુધી પકડી રાખે છે, બરાબર ને. પછી 7મા શ્લોકમાં કંઈક શિષ્યત્વ કહી અને ભગવાનના ચરણે જાય છે અને પછી નમ્ર બનીને 100% ભગવાન જે પ્રમાણે કહે એ સાઈ સુસની જેમ બધું જ આવી રીતનું કરતો જાય છે. પણ અહીં કહે છે પ્રભુ કાર્ય કરવાવાળોએ કાર્યને હાનિ ન થાય તે માટે લગ્ન કરવા જોઈએ. એ સિદ્ધાંતને અનુસરીને આપણા બધા જ ઋષિઓ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો. કશ્યપ હોય, અત્રિ હોય, ભરદ્વાજ હોય, વિશ્વામિત્ર હોય, વશિષ્ઠ, કોઈ પણ ઋષિના ચરિત્ર જીવન આપણે જોઈએ તો બધા જ ચરિત્રો આ ઋષિઓના ગૃહસ્થીઓ છે. શા માટે? જેને ભગવાનનું કામ કરવું છે, ભગવાનનો વિચાર ઘર ઘર સુધી લઈ જવાનો છે, તો આદર્શ દાંપત્ય જો હોય તો સારામાં સારું આ કામ થઈ શકે. તેથી ઋષિઓએ બધાએ લગ્ન કરેલા છે. ઋષિઓએ મોટા મોટા તપોવનો ચલાવતા હતા. હજારો વિદ્યાર્થીઓને ત્યાં અભ્યાસ કરતા હતા. ઋષિઓએ તેમને તૈયાર કરતા હતા. કર્મફળ જોઈતું નથી, છતાં આશ્રમવાસીઓ અને ઋષિઓ આજુબાજુની વસાહતોમાં જાય, જીવનનો રાહ ભૂલેલાને પથદર્શન કરાવે, જીવન તરફ વિધાયક દ્રષ્ટિકોણ રાખી અને સમાજમાં હસતા રમતા 100 વર્ષ સુધી કેમ જીવી શકાય, આ દ્રષ્ટિકોણ ઋષિઓ ઝૂંપડે ઝૂંપડે જઈને આપતા હતા. આશ્રમવાસીઓને લોકો પૂછે કે તમને કોણે મોકલ્યા, શા માટે આવ્યા? ત્યારે જવાબ મળે, અમને ખબર નથી. પોતાનું નામઠામ ન બતાવતા પ્રભુનું કામ કરનાર ભાઈઓ જે આવતા તેને આ ગ્રામવાસીઓ દેવદૂત જેવા લાગતા હતા. ગામડાના માણસો પૂછે કોણ છો, ક્યાંથી આવ્યા છે, ત્યારે નામઠામ આપે નહીં. ત્યારે ગામડાના લોકો કે તમે તો દેવદૂત છો. દેવદૂતો જેવી રીતના આવી રીતના કામ કરે છે એવી રીતના કામ કરો છો. આ અજ્ઞાત દેવદૂતો માટે તેમનો પ્રેમ અને ભાવ અનેક ગણો વધી જશે. પોતા માટે કર્મ નહીં તો પ્રભુ માટે કર્મ, પોતા માટે કર્મ નહીં તો સંસ્કૃતિના સંવર્ધન માટે કર્મ, પોતાના માટે કર્મ નહીં તો રાષ્ટ્રની ઉન્નતિ થાય, એના માટે એકાદું નાનું કામ પણ લઈને માણસે ફરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભારતમાં અગણિત મહાપુરુષો થયા, અગણિત ઋષિઓ થયા કે જેઓ ભગવાનના લાડકા બની ગયા. એ ઋષિઓના લીધે જ એ શક્તિરૂપ બનેલી વ્યક્તિઓને લીધે જ આપણને સાંસ્કૃતિક વિચારધારા મળી. સાંસ્કૃતિક વિચારધારા જો આપણે મળી હોય તો એનું કારણ આ મહાપુરુષો છે. આવી રીતના નદીનું પાણી પી, ફળ શું કહેવાય, વૃક્ષો ઉપરના ફળ ખાય અને નિષ્કામ કર્મયોગ કરી અને ઝૂંપડે ઝૂંપડે રામ અને કૃષ્ણને, વેદ અને ઉપનિષદના સત્ય સિદ્ધાંતોને લઈ જાય અને માણસને ઉત્કૃષ્ટ બનાવવાનો પ્રયત્ન. આ જે વિચારધારા છે
એ આપણે બધાને ઋષિઓ પાસેથી મળી છે. એને કોઈ અપેક્ષા નથી, કોઈ આકાંક્ષા નથી મને ભોગ મળે અથવા મારી કામના તૃપ્ત થાય, પણ છતાંય આ લોકો દોડ્યા, આ લોકો ફર્યા, એક એક ઘરે સૂતી ગયા, ગામડે સૂતી ગયા. આદ્ય ગુરુ શંકરાચાર્ય 1600 વર્ષ પહેલાં વિચાર કરો, જે વખતે વાહનોની સગવડ નહોતી, એણે ઠેઠ આમ આપણે ખબર છે દક્ષિણથી શરૂઆત કરી અને ઉત્તર બદ્રી કેદાર અને અહીંયા દ્વારકાથી શરૂઆત કરી અને જગન્નાથપુરી, આ ચારે ચાર ખૂણા ઉપર એટલું જબરજસ્ત કામ કર્યું છે અને એવા મોટા મઠ સ્થાપી દીધા છે. કહેવાનો અર્થ કે અહીંયા આ મહાપુરુષોને કાંઈ જોતું નહોતું, પણ છતાંય એ લોકો દોડ્યા. શા માટે દોડ્યા? કે મારા માટે નહીં, પણ સમાજ માટે, સમાજના કલ્યાણ માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે, વ્યક્તિગત વિકાસ માટે અને સંસ્કૃતિના સંવર્ધન માટે મારે સમાજમાં ફરવું જોઈએ. તેથી સંતો આવ્યા, મહાપુરુષો આવ્યા, આચાર્યો આવ્યા, પછી આવી રીતના જે ભગવત તુલ્ય જે જીવન જીવનારા છે બધા આવી અને સમાજમાં ફર્યા છે. એ કોઈ દિવસ એક જગ્યાએ બેસીને કામ કર્યું નથી. એ ઋષિઓના બધા જ શક્તિરૂપ હતા. તે સંસ્કૃતિ રાખવા ઋષિઓએ નિષ્કામ કર્મયોગ કરી વૈદિક સંસ્કૃતિને જીવન રાખવાનો પ્રયત્ન કર્યો છે. વૈદિકોએ વૈદિક વાંગ્મયમાં જેના કર્તૃત્વનું ગાન કર્યું છે, વૈદિક વાંગ્મયમાં જેમના પ્રચંડ કર્તૃત્વની નોંધ લેવાય છે, તે એટલે આપણા ઋષિઓ. એટલે અહીંયા અર્જુન એમ કહે છે કે હવે મારે કોઈ પ્રકારની મને અપેક્ષા નથી, મારે કર્મ કરવું નથી. ત્યારે ભગવાન એને આગળ બધું કહેવાના છે, પણ અહીંયા પોતાનો એક વાત એણે મૂકી દીધી છે કે ભગવાન મારે કર્મફળ જોતું ન હોય તો મારે કર્મ શા માટે કરવું જોઈએ. આ એનો મૂળ પ્રશ્ન હતો અને મૂળ પ્રશ્નની અંદર આ બધી વાતો છે. ભગવાનનું કાર્ય કરનાર લોકોને આજે એક વિચાર એટલે કે સમાજમાં લઈ જતા નાકે દમ આવે છે. ફરિયાદ કરે છે કે કેટલા સમયથી તે ગામમાં ઝૂંપડામાં જાય છે પણ અમારું કોઈ સાંભળતું નથી. આ કાંઈ ખાવાના ખેલ નથી. ભગવાન નિષ્કામ કર્મયોગ કરી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર ટાઈમ, ટિકિટ અને ટિફિન લઈ અને કોઈ ઘરની અંદર બેસી 24 કલાક રહેવાનું અથવા 3 દિવસ દેવદત્ત તરીકે રહેવાનું, એ કાંઈ ખાવાના ખેલ નથી. આપણે જો કાંઈ મળે તો જ ઘરનો ઉમરો ઓળંગીને આપણે બહાર નીકળી છીએ. કાંઈ મને મળે, ત્યાં ચા પાણીની વ્યવસ્થા છે, ગાંઠિયાની વ્યવસ્થા છે, તો અમે વડલા હેઠે આવીએ. આપણે કે આ છે હો ભાઈ, તો હવા હો જેટલા થઈ જાય. કેટલા તાવડામાં હવા હો જેટલા થાય કે ન થાય? કાંઈ પણ કહેવાનું, કાંઈ પણ મને મળવાનું નથી અને છતાંય મારે કામ કરવાનું છે. અઘરામાં અઘરો જો ખેલ હોય ને તો આ એક ખેલ છે. અને એ ખેલને અહીંયા મહાપુરુષ પાંડુરંગ શાસ્ત્રી જેવાએ મારા તમારા જેવાના લાખો લોકોને ઘરમાંથી નિષ્કામ કર્મયોગ કરી અને પોતાનું આવી રીતનું પોતાનું ભાથું બાંધવા અથવા પોતાની સાધના કરવા માટે મોકલી દીધા છે. એટલે કહેવાનો અર્થ કે ભગવાનનું કાર્ય કરનાર લોકોને આજે એક વિચાર સમાજમાં લઈ જતા નાકે દમ આવે છે. ફરિયાદ કરે છે કે કોઈ સાંભળતું નથી. આમનાથી ઋષિઓએ કેટલું પ્રચંડ કાર્ય કર્યું છે. કર્મફળની આશા નથી. તેથી પ્રભુ માટે અને પ્રભુના કાર્ય માટે માણસે કામ કરવું જોઈએ. એમ આ શ્લોકની અંદર 3-4 વાતો અહીંયા અર્જુને ભગવાનની સામે મૂકી દીધી કે ભગવાન હવે હું મૂંઝવણમાં મુકાઈ ગયો છું. લડવાથી ફાયદો થાય કે ન લડવાથી ફાયદો થાય, એમાં મને શેમાં મારું કલ્યાણ છે એ મને ખબર પડતી નથી. મારું કલ્યાણ લડવાથી થતું હોય તો હું લડીશ, અને નહીં લડવાથી જો મારું કલ્યાણ થતું છે તો હું નહીં. તમે મને માર્ગ બતાવો કે હવે મારે શું કરવું જોઈએ. એમ કરી અને આ શ્લોકની અંદર અહીંયા વેદવ્યાસ લખે છે અને અર્જુન 6થા શ્લોકની અંદર આ વાત કરે છે. 7મા શ્લોકની અંદર પોતાના કર્તવ્યનો નિર્ણય કરવા માટે પોતાને અસમર્થ જાણીને હવે અર્જુન વ્યાકુળતાપૂર્વક ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાનના શરણે શિષ્ય બનીને જાય. અત્યાર સુધી ઘણી બધી દલીલો કરી, હું જો યુદ્ધ કરીશ ને તો અહીંયા સનાતન ધર્મ ખલાસ થશે, પછી આવી રીતનો વ્યક્તિગત ધર્મ ખલાસ થશે, પછી સમાજની અંદર ઘણી બધી આવી રીતની બદીઓ ફેલાશે, એના દ્વારા આવી રીતની ઘણી એ બધી જે દલીલો હતી ને એ બધી જ દલીલો ફેંકી દે અને અર્જુન અત્યારે ભગવાનના ચરણે જવાનો પ્રયત્ન કરે છે. 7મા શ્લોકની અંદર
હું પૂર્ણ તમારા શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું. તમે જેટલું કહેશો, જ્યારે કહેશો, જેવું કહેશો ને એ કરવા માટે હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું. તમે મારો ગુરુ તરીકે સ્વીકાર કરો. એમાંય 7મા શ્લોકની અંદર વેદવ્યાસ લખે છે અને અર્જુન પોતે કબૂલાત કરે છે. પોતાના કર્તવ્યનો નિર્ણય કરવા માટે પોતાને અસમર્થ જાણી હવે અર્જુન વ્યાકુળતાપૂર્વક ભગવાનના ચરણે જાય છે. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃષામિતામ ધર્મ સમૂઢ ચેતા યશ્રેયશાની ચિભૂહિ તન્મે શિષ્યસ્તે હંસાતિ મામ તામ પ્રપન્ને. કાયરતા રૂપી દોષને લીધે તિરસ્કારને પાત્ર સ્વભાવવાળો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી વાત હોય એ વાત મારા માટે તમે કહો, કેમ કે હું આપનો શિષ્ય છું અને આપણા ચરણે આવ્યો છું અને મારું શિષ્ય તો તમે સ્વીકારો. આ શ્લોકની અંદર હવે ખરો અર્જુન આપને અહીંયા દેખાવાનો છે. બરાબર, ખરો અર્જુન એટલે એણે 100% ભગવાનની સામે ખૂબ દલીલો બધી બહુ કરી, બરાબર ને. અને પણ પછી હવે કહે છે કે ભગવાન તમારા માર્ગદર્શન વગર, તમારા સલાહ વગર મારું શ્રેય કલ્યાણ થવાનું નથી. તેથી મારું જેમાં કલ્યાણ હોય, મારું જેમાં શ્રેય હોય અને મારું જેમાં શુભ હોય ને એવી વાત કરો. હું તમારા શરણે આવી ગયો. એકવાર માણસ સમર્પિત થઈ જાય, શરણાગતું સ્વીકારી લે એટલે જેનું શરણું લીધું હોય ને એની ઉપર બધી જવાબદારી આવે, બરાબર ને. આપણે પણ જો ઘરવાળી આપણું શરણું સ્વીકારી લીધું હોય તો પછી ભલે ટ્રેનમાં જતા હોય, બસમાં જતા હોય, માથે પોટલું હોય, બરાબર ને, તો ભાઈ તો માથે પોટલું લઈને આગળ દોડે. આપણે પૂછી કેમ, કોઈ ભાઈ કેમ દોડો છો? એ કે ભાઈ બસ અહીંથી એક જ ગામડે જાય છે અને એ જો ઉપડવાનો ટાઈમ થઈ ગયો છે અને દોડી અને હું જાઉં છું. એ કે પણ માથે પોટલું, એ કે આ એ વજન જ પણ છે. એમ કરીને બસમાં પરાણે ઘૂસે. અને ઓલી બેન તો એ બધા શું કહેવાય જાહેરાતના બોર્ડ ના અંતે ધીમે આવે. કોઈ પૂછે બેન તમારે બસમાં નથી જવું? એ કે મારે તો જવું જ છે. એ કે પણ એ કે તમારે જવું હોય તો તમે દોડો ને કે બસમાં જગ્યા નહીં મળે. એ કે મારા ઈ ગયા છે ને, પણ ઈ ગયા હશે ને એને એક જ જગ્યા મળશે તો કે ઈ ઊભા થઈ જાય. ને મને આ શરણાગતની તાકાત છે. શું છે શરણાગત? જેને સ્વીકાર્યું છે ને એની આ તાકાત, જવાબદાર આવી જાય. એટલે પછી ખરેખર એવું જ બને. એક સીટ મળી પાછલી છેલ્લે અને એ બેન તો ધીમે ધીમે કંડક્ટર કે બેન આવો ને તમારે બેસવું હોય તો. એ આવ્યા ને માનવા દરવાજો કરી. એ કે આમ જોયું તો ઘરમાં તો બેઠા હતી. ત્યાં હળવે જગ્યા કરીને બેન પહોંચ્યા. એ પહોંચ્યા ને પૂછે ને એ જ પેલા ભાઈ ઊભા થઈ ગયા. પેલા બાજુવાળા કેમ? તો કે ભાઈ એની એ મને સમર્પિત થઈ ગઈ છે. એટલે શરણાગતની આ તાકાત છે. એટલે અત્યારે અર્જુન ભગવાનના શરણે ગયો છે. એટલે ભગવાનના શરણે જાય અને ભગવાન કેને ઊંચકી અને કેવો પોતાના લાડ લડાવે છે ને એ બધી વાતો હવે શરૂ થવાની છે. એનો વિચાર આપણે હોમવારે કરવાનો.